ધોરણ 11 વિષય સંસ્કૃતમાં આપણે ન્યાય પરિચય વિશે આપણે જોઈએ. તો આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા ન્યાય પરિચય વિશે થોડીક સમજૂતી તેમજ પહેલો ન્યાય સિંહાવલોકન ન્યાય વિશે આપણે ચર્ચા કરી. હવે આજે આપણે બીજો ન્યાય જોઈશું, પંક પ્રક્ષાલય ન્યાય. તો પંક એટલે કે કાદવ અને પ્રક્ષાલન એટલે કે ધોવાની ક્રિયા. કાદવને ધોવાની ક્રિયાને પંક પ્રક્ષાલન કહે છે. કાદવને ધોવાની ક્રિયાને પંક પ્રક્ષાલન કહેવામાં આવે છે. કાદવમાં પગ પડી જાય અને પગ ગંદુ થાય તો કોઈ ખાસ મુશ્કેલી થતી નથી, કેમ કે કાદવથી બગડેલા પગને સ્વચ્છ પાણીથી ધોઈ શકાય છે. આમ જો કે કાદવને ધોવાની સગવડ અહીં ઉપલબ્ધ છે, છતાં પણ જો કાદવથી પગ બગડે જ નહીં એવી જો તકેદારી રાખવામાં આવે તો કાદવને ધોવાનો ઉપક્રમ કરવાનો રહેતો નથી. અહીં કહે છે કે કાદવમાં પગ પડી જાય છે અને પગ ગંદો થાય તો કોઈ ખાસ મુશ્કેલી થતી નથી. એટલે રસ્તામાં જો ખાડા ખબોચિયા હોય અને આપણે જતા હોય ત્યારે આપણે જાણીએ છીએ કે અહીંયા ખાડા ખબોચિયા છે અને એમાં જો પગ પડશે તો આપણે એવું વિચારીને જઈએ કે ગંદુ થઈ જશે અને આપણે એને સ્વચ્છ પાણીથી આપણે ઘરે જઈને ધોઈ કાઢશું. જો એવો વિચારીને આપણે જઈએ તો એ આપણે સમયનો દુરુપયોગ કરીએ છીએ. અને જો એ ટાળવા માટે જો પહેલેથી જ આપણે જો ખાડા ખબોચાને ટાળીને ચાલીએ તો એને ધોવાની ક્રિયા અને પાણીનો બગાડ બચે છે. આમ આ કાદવને ધોવાના ઉપક્રમ કરવાનો અહીં રહેતો નથી. આ તથ્યને ધ્યાનમાં રાખીને અહીં પ્રસ્તુત ન્યાયની પરિકલ્પના અહીં કરવામાં આવી છે. આ ન્યાય ડગલે ને પગલે બોધ આપનારો અહીં છે કે આ ન્યાય અહીંયા ડગલે ને પગલે આપણને બોધ આપનારો છે. આપણે જોઈએ કે ચોમાસાની ઋતુમાં આમ તેમ પાણી ભરેલા પાણીમાં મચ્છરો જન્મ લે છે અને વધી પડેલા મચ્છરોથી માંદગીની મુશ્કેલી આવી પડે છે. સામાન્ય રીતે માણસો એવું વિચારે છે કે મચ્છરના નિવારણ માટે જાત જાતના સાધનો અહીંયા ઉપલબ્ધ છે અને માંદા થઈશું તો દવાખાનામાં સારવાર અહીં ઉપલબ્ધ છે. આમ પરિણામે મચ્છરોથી ઊભી થનારી મુશ્કેલીનું નિવારણ કરી લઈશું. આમ ચિંતા કરવાની શી જરૂર છે? અહીંયા કે છે કે આપણે અહીંયા જોઈએ છે કે આપણે ડગલે ને પગલે અહીં આપણાનો એ બોધ છે કે ચોમાસાની ઋતુમાં આપણે આમ તેમ પાણી ભરેલા હોય છે, ઘરની આજુબાજુ સ્વચ્છતા ન હોય, ગંદકી હોય ને આમ તેમ પાણી ભરેલા હોય ત્યારે મચ્છરો અહીંયા જન્મ લે છે અને તે વધી પડેલા મચ્છરોથી અહીં કોઈ માંદગી પણ અહીં મુશ્કેલી કરવી પડે છે. અહીં જો સામાન્ય રીતે અહીં માણસો આવું વિચારે કે અહીં મચ્છરોનું નિવારણ માટે અહીંયા આપણે જાત જાતના અહીં સાધનો અહીંયા ઉપલબ્ધ છે કે અગરબત્તી છે કે ધુમાડો કરીશું તો અહીં મચ્છરો નાસી જશે. અને મચ્છરો જો કરડશે તો અહીં દવાખાનું પણ અહીં ઉપલબ્ધ છે. જો એવું વિચારીને અહીંયા જો જઈએ તો દવાખાને જઈશું અને દવા ગોળીઓ લેવું પડે છે. પરિણામે મચ્છરોને ઊભી થનારી એ મુશ્કેલીનું નિવારણ કરી લેશું. એમ ચિંતા કરવાની શી જરૂર છે એમ કહે છે. પરંતુ આવા વિચારની સામે આ ન્યાય અહીં ઉપદેશ આપી સમજાવે છે કે જો ચોમાસાની ઋતુમાં આમ તેમ પાણી ભરાય નહીં, એટલે કે આજુબાજુ જો પાણી ભરાય નહીં અને મચ્છરો અહીં જન્મે નહીં અને મચ્છરોના લીધે માંદગી ફેલાય જ નહીં, તેની પહેલાં જ જો આપણે તકેદારી રાખવી જોઈએ કે અહીંયા ચોમાસાની ઋતુમાં આજુબાજુ પાણી ભરાય નહીં તો એના માટે આપણે પહેલાં સ્વચ્છ રાખવું જોઈએ અને ગંદકી હોય ત્યાં સ્વચ્છ કરી દેવું પડે અને ત્યાંથી મચ્છરો અહીંયા ઉત્પન્ન થાય નહીં અને આપણને માંદગી થાય નહીં. એની તકેદારી આપણે પહેલેથી રાખવી જોઈએ. જો આમ કરવામાં આવે તો આવી પડેલી મુશ્કેલીના નિવારણ માટે કરવામાં આવનાર પ્રયત્નો કરવાના રહે નહીં. કે આવી બધી જો તકેદારી રાખીએ તો આવી મુશ્કેલીના નિવારણ માટે અહીંયા આવા પ્રયત્નો કરવાના રહેતા નથી. એમ આમાં જો ખોટો ખર્ચ થાય નહીં અને માંદગીના લીધે આપણને દુઃખ પણ ભોગવવાનો વખત
આવે નહીં. આમ ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધે નહીં અને સ્વચ્છતા રાખવાથી એમ ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધે નહીં. તે માટે આપણે પહેલાંથી જ અહીં સાવધાની રહેવું જોઈએ. જો કોઈ માણસ મુશ્કેલીના નિરાકરણનો ઉપાય ઉપલબ્ધ છે એમ માનીને પહેલાં તો તે મુશ્કેલી ઊભી કરે છે, એ પછી તેના નિરાકરણ માટે સમય અને શક્તિને અહીંયા ખર્ચે છે અને કષ્ટ વેચે એટલે દુઃખ વેઠે છે. તે આ માણસની વર્તણૂકને સચોટ રીતે અહીં વ્યક્ત કરવામાં માટે પણ અહીં વ્યવહારમાં આ ન્યાય વચન વાપરી શકાય છે. તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે જો કે આપણને કોઈ ડાયાબિટીસ હોય અને કોઈક લગ્ન પ્રસંગ કે કોઈ પ્રસંગની અંદર જઈએ અને ત્યાં આપણને ખબર છે કે ગળ્યું ખાવાથી આપણને આ તકલીફ વધશે અને દુઃખ થશે, તે સમજીને તે છતાં આપણે એ વસ્તુનો ખોરાક ખાઈએ છીએ અને ત્યાર પછી એ આપણે જો થશે તો દવાખાને જઈશું અને દવા ગોળી લઈને અને સારા થઈ જઈશું એવું વિચારીને આપણે જઈએ છીએ. પણ જો એને તકેદારી પહેલેથી જ આપણે એવું વિચારીએ કે આપણને આવું ખાવાથી જો આ દુઃખ સહન ન કરવું પડે તેને આપણે પહેલાંથી જ એ ગળ્યું ખાવાનું કે એ બધું ટાળવાનું હોય છે. આમ આ ન્યાય પરથી પછી આ આપણે પંક પ્રક્ષાલન ન્યાય એ તથ્યને ધ્યાનમાં રાખીને એ પ્રસ્તુત ન્યાયની એ પરિકલ્પના કરવામાં આવી છે. તો ત્યાર પછી આપણે બીજો ન્યાય આપણે જોઈએ કે વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. કે વૃદ્ધ કુમારી એટલે કે વૃદ્ધ એટલે કે જે ઉંમર થઈ ગઈ છે તેવી કુમારી એટલે કે લગ્ન ન કર્યું હોય તેવી. વાક્ય એટલે કે વચન એટલે વચન માંગે છે કે વૃદ્ધ અવસ્થાએ જે પહોંચેલી કોઈ એક કુમારીના વચન ઉપરથી આ ન્યાય પ્રચલિત થયો છે. એક કથા અનુસાર અહીંયા વૃદ્ધાવસ્થામાં જે પહોંચેલી એક કુમારિકાને માત્ર એક જ વરદાન માંગવામાં અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા વૃદ્ધાવસ્થામાં જે પહોંચેલી એક કુમારિકા કે વૃદ્ધાવસ્થાની અંદર એક કુમારિકાની માટે અહીંયા વરદાન માંગવામાં આવે છે કે ભગવાન પાસે એક વરદાન માંગવામાં આવે છે. તે વિચારીને વરદાન અહીંયા માંગે છે કે પુત્રામે બહુક્ષિત ધૃતમોદનમ કાંચન પાત્રે ભુજરીનમ, અર્થાત મારા પુત્રો સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત ભાત ખાય છે. આ વાક્ય જો કે મારા પુત્રો સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત ભાત ખાય છે. આમ આ એક જ વચનમાં અહીં વૃદ્ધ કુમારીએ અહીં આ એક જ વાક્યની અંદર વૃદ્ધ કુમારીએ પોતાનો તો પહેલાં પતિ માંગી લે છે અને પછી પુત્રને તો માંગી લે છે કે મારા પુત્રો, એટલે એ પહેલાં તો પતિ માંગી લે છે પછી પુત્રો માંગી લે છે. તે પછી તે સોનાના વાસણમાં એટલે કે સુવર્ણાધિક એટલે સોનું ધન માંગી લે છે અને ઘી અને દૂધથી યુક્ત ભાત એટલે કે તે સાથે ઘી, દૂધ અને અન્ન વગેરે એવા ખાદ્ય પદાર્થો અહીંયા માંગી લે છે. આમ બધું જ માંગી લીધું એમ વૃદ્ધ કુમારીના આ વચન ઉપરથી આ ન્યાય કલ્પવામાં આવ્યો છે કે એને એક જ વાક્યની અંદર સોનું કે એનું પતિ માંગી લીધો, પુત્ર માંગી લીધું અને ધન દોલત અને અન્નનો ખાદ્ય પદાર્થો એક જ વાક્યની અંદર માંગી લીધો છે. આમ માનવ જીવનના જુદા જુદા અનેક સંદર્ભમાં આ ન્યાયની પ્રેરણા અને ઉપદેશ મળી શકે એમ છે કે અહીં ભોજનના સંદર્ભે આ ન્યાયથી મળતો ઉપદેશ વિચારીશું. આપણે જાણીએ છીએ કે શરીરને માટે અનેક પ્રકારના વિટામિન, ખનિજ, પ્રોટીન વગેરે તત્વો અપેક્ષિત છે. તે બધાની જરૂરિયાત પ્રમાણે પ્રાપ્તિ થાય તે માટે જુદા જુદા શાકભાજી અને અન્ન ખાવાના હોય છે. પરંતુ ક્યારેક જો કોઈ એક જ વસ્તુને ખાઈને આ બધાની પ્રાપ્તિ કરી લેવાનો અવસર આવે તો માણસને ફક્ત ગાયનું દૂધ પીવાનું જ જેવું છે. કંઈ પેલી વૃદ્ધ કુમારીના પેલા વચનની જેમ આ એકમાત્ર ગાયના દૂધના ભોજનથી બધું જ પ્રાપ્ત થઈ જાય છે. કે અહીંયા જો માણસના શરીર માટે જો
અલગ અલગ વિટામિન, ખનિજ, પ્રોટીન કે એના જરૂરિયાત પ્રમાણેની પ્રાપ્તિ જો જુદા જુદા શાકભાજી અને અન્ન ખાવામાં આવે એના કરતાં જો આવે તો એની પ્રાપ્તિ કરી લેવાનો અવસર આવે. પણ જો માણસે ફક્ત ગાયનું દૂધ પીવાથી જે એના ગાયના દૂધની અંદર બધી જાતનું પ્રોટીન મળી રહે છે. એમ પેલા વૃદ્ધ કુમારીના વચન જે છે કે વૃદ્ધ કુમારીએ પણ તેને એક જ વચનની અંદર પોતાના પુત્રો, એના ધન દોલત અને અન્નના ખજાનોના ખાદ્ય પદાર્થો પણ માંગ લીધા. એમ આ ગાયના દૂધના ભોજનથી બધા જરૂરી તત્વોની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે જ્યારે કોઈ વ્યક્તિ એક જ ઉપક્રમથી અનેકની પ્રાપ્તિ કરતી હોય છે ત્યારે તેવી વ્યક્તિને ઉપલબ્ધિને સરસ રીતે વાચા આપવા માટે આ ન્યાય વાક્યનો પ્રયોગ કરી શકાય છે કે અહીં વૃદ્ધ કુમારી વાક્ય ન્યાયમાં સમજાવવામાં આવ્યું છે. તો અહીંયા આપણે 2 ન્યાય જોયા. હવે આગલા વિડીયોમાં આપણે બીજા ન્યાય જોઈશું. અહીં સુધી રાખીએ. અસ્તુ.